નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશમાં ડિજિટલ ક્રાંતિના યુગમાં ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિંસક અને અશ્લીલ સામગ્રીના ઢગલા છે। તેને રોકવા અને તેને નિયંત્રિત કરવાની દેશભરમાંથી લોકોની માંગ ઉઠી રહી છે। તો સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે રાજ્યસભામાં અને સાંસદ મનસુખ વસાવાએ આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે, જેમાં ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલ અને હિંસક સામગ્રીને નિયંત્રિત કરવાની માંગ કરી છે। આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય। આજના ડિજિટલ યુગમાં જે પ્રમાણે સોશિયલ મીડિયા તેમજ ઓટીટી પ્લેટફોર્મમાં જે પ્રમાણે અશ્લીલતા અને જે હિંસક દ્રશ્યો દેખાડવામાં આવે છે તેના પર નિયંત્રણ કરવા માટેની દેશભરની અંદર માંગ ઉઠી છે। ત્યારે આ મુદ્દે હાલ અત્યારે કેટલાક યુવાનો આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું। જે પ્રમાણે હાલ અત્યારે દેશભરમાં સમગ્ર દેશની અંદર ઓટીટી પ્લેટફોર્મ તેમજ સોશિયલ મીડિયાની અંદર નિયંત્રણ કરવાની માંગ ઉઠી છે, કેવી રીતે જુઓ છો? જી, ખરેખર આ ઓટીટી પર નિયંત્રણ કરવાની જરૂર છે, કારણ કે ખૂબ જ પ્રમાણમાં અશ્લીલતા એમાં જોવા મળે છે। સાથે સાથે ગુનાહિત કાર્યો કરવા માટે પણ લોકો પ્રેરિત થાય એવા વિડીયો, એવા ઓટીટી મૂકવામાં આવે છે, જેથી ખરેખર આ હવે પછીનો જે સમાજ છે, જે વ્યક્તિ છે, એ આવા ગુનાહિત કાર્યોમાં ન સંડોવાય એના માટેનું ચોક્કસ પ્રકારનું નિયંત્રણ સરકારે કરવું જોઈએ। ચોક્કસ અન્ય યુવાનો છે તેઓની સાથે આપણે વાત કરીશું। આના પર નિયંત્રણ કરવું કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે? 100% યોગ્ય છે, એકદમ કરવું જ જોઈએ, કેમ કે આ દૂષણ તો ફેલાતું જ જાય છે। જે પ્રમાણે આપણા દેશની વસ્તી છે એ પ્રમાણે તો કોઈ પણ આ ઓટીટી ને પ્લેટફોર્મ મળી જ જાય છે એટલું તો, એટલે ખરેખર નિયંત્રણ જરૂરી છે। કેટલાક અન્ય યુવાનો છે તેઓની સાથે આપણે વાત કરીશું। જે પ્રમાણે હાલ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ છે તેમજ સોશિયલ મીડિયા જે છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અશ્લીલતા ફેલાઈ રહી છે અને બીજી તરફ હિંસક જે સામગ્રીઓ જે છે તેનું પૂર કહી શકાય। શું કહેશો, કેવું માનવું છે તમારું? આમાં એવું છે કે દુર્જન વ્યક્તિની સક્રિય કરતા સજ્જન વ્યક્તિનું મૌન વધારે સમાજ માટે ઘાતક છે। તો જ્યાં સુધી સમાજના સજ્જન વ્યક્તિઓ છે કે જે સક્રિયતાપૂર્વક ભાગ નહીં ભજવે કે ભાઈ ખોટું છે એનો ખુલ્લેઆમ વિરોધ અને જે ખરેખર સત્ય છે, હકીકત છે એનો ખુલ્લેઆમ પ્રચાર નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ કરવી બહુ અઘરી છે। એટલે બને ત્યાં સુધી જેને લોકો આદર્શ માને છે સમાજમાં કે દરેક જગ્યાએ એમણે આ વસ્તુ પર આગળ ચાલીને ભાગ ભજવવો જોઈએ, જેથી જે નવયુવાનો છે જે એમનાથી પ્રેરિત છે એ લોકો સારી વસ્તુ તરફ આકર્ષાય કે દોરાય અને આ વસ્તુ ધીરે ધીરે કરીને ઓછી થાય। બંધ તો નહીં જ થાય પણ કોઈક અમુક અંશે એના પર અંકુશ આવી શકે। સમાજવાદી પાર્ટીના સાંસદે પણ આ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો છે નિયંત્રણ કરવા માટે, શું કહેશો? નિયંત્રણ જરૂરી છે અને યોગ્ય પણ છે। કહી શકાય કે જે ભરૂચની અંદર મનસુખ વસાવાએ પણ જે માહિતી પ્રસારણના જે મંત્રી છે તેઓને પણ પત્ર લખ્યો છે, કઈ દ્રષ્ટિથી જુઓ છો તમે આને? એકચ્યુઅલી જે એમને પત્ર લખ્યો છે આપણે એમને સાથે રહીને એમને આપણે સાથ આપવો જોઈએ। ને હમણાંના સમયમાં તમે જોઈ રહ્યા છો કે એરટેલ, જીઓ, અધર અમુક જે સિમ કાર્ડવાળા છે જે લોકો પર ડેના 2 GB ડેટા સાથે ઓટીટી પણ આપે છે। આજના યુગમાં અત્યારનો જે નવી યંગ જનરેશન છે એ લોકોને રોજનો 2 GB ક્યાં પૂરી કરવી, તો એના માટે એક ઓટીટી છે એ ઓટીટીનો ભરપૂર ઉપયોગ થાય છે અને એ ઓટીટી પરથી અશ્લીલતા ફેલાય અને એનો અશ્લીલતા એટલા મોટા અંશે ફેલાઈ રહી છે કે જેનું કોઈ હમણાં નિયંત્રણ નથી। તો જે મનસુખ સાહેબે જે આપ્યું છે એના પર આપણે પણ એને સાથ સહકાર આપવો જોઈએ અને આપણે ભારત સરકારને એ જ માંગણી કરીએ છીએ કે આના પર નિયંત્રણ લાવે અને એ નિયંત્રણ આપણે ચોક્કસપૂર્ણ લાવવું જોઈએ। એમાં આપણે બધાનો સાથ સહકાર હોવો જોઈએ, કારણ કે જો એ આપણે હમણાં નહીં કરીશું તો આવનાર ભવિષ્યમાં જે યુવાધન છે એ યુવાધન આવી રીતે આગળ વધતું રહેશે તો જે આ વસ્તુ છે એ વધારે ને વધારે ફેલાશે। તો હમણાં જ એક આપણી પાસે એવો સમય છે જે એ સમયની અંદર આપણે આ નિયંત્રણને રોકીએ તો આગળ જતાં આ વસ્તુ પર આપણે ચોક્કસપણે નિયંત્રણ લાવી શકીએ। આ ચોક્કસથી અત્યારે વધારે પ્રમાણમાં જે આજનો યુગ જે છે તે ઓટીટી પ્લેટફોર્મ પર પડ્યો રહેતો હોય છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર હોય છે। કેવી રીતે અંકુશ લાવવો તે લોકો ઉપર? સરકાર પર ચોક્કસ પ્રકારના નિયમો ઘડવા જોઈએ, ઓટીટી પર અંકુશ લાવવો જોઈએ। ઓટીટી પર અંકુશ લાવવાથી જે
ખરેખર ગુનાહિત કાર્ય કે ખોટી પ્રવૃત્તિઓ થાય છે એના પર અંકુશ રાખી શકાય. સામાન્ય વ્યક્તિને ઘણી બધી આની અસર થાય છે. એનું મુખ્ય કારણ આવી બધી ઓટીટી જે હોય છે એના પરથી ઘણીવાર નોટ કાઉન્ટરફેટ નોટ્સનું પણ એની અંદર કોઈ વેબ સિરીઝ જોઈને પ્રિન્ટ આઉટ કરી શકે એવો એક કિસ્સો નજીકના ગામમાં જ એક થઈ ગયો છે કે ઓટીટી સિરીઝને જોઈને એમણે પ્રિન્ટર લઈ નોટનું પ્રિન્ટ આઉટ કર્યું અને માર્કેટમાં એમણે વેચી પણ દીધી, ડુપ્લિકેટ નોટ્સ પણ વેચી દીધી છે અને માર્કેટમાં નોટ્સ ફરતી પણ થઈ અને ત્યાર પછી એ પકડાયા. એ ત્યારની કાર્યવાહી ચાલુ છે. પરંતુ આવી જે કંઈ સિરીઝો બને છે અને એના પરથી જોઈને જે કાર્ય થાય છે, જે ગુનાહિત કાર્ય થાય છે, આજે એક વ્યક્તિ છે એ સિવાય ઘણા બધા લોકો આવા પ્રયત્ન કરવા વિચારે અને ઝડપથી શોર્ટકટથી પૈસા કમાઈને પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવવા માંગે તો આવી પ્રવૃત્તિઓ એ ગુનાહિત કાર્ય છે અને એ દેશના માટે, નાણાંને માટે ખૂબ જ અયોગ્ય છે. ચોક્કસથી કહી શકાય જે આજનો ડિજિટલ યુગ જે છે તેની અંદર યુવાધન એટલું રચ્યું પચ્યું રહેતું હોય છે. શું કહેશો, જો આના પર નિયંત્રણ લાવવાશે તો શું આ અભિવ્યક્તિની કહી શકાય કે કોઈ તેઓની પાસેથી એક છીનવી લીધેલું હોય તેવું લાગે ઓટીટી, જો એના પર નિયંત્રણ આવે તો શું કહેશો, એવું શું માનવું છે બાબતે? એ બાબત એવું છે કે બાળકો નાના હોય ત્યારથી માતા પિતા થોડા જાગૃત બને, બાળકોને કઈ તરફ વાળવું અને કઈ રીતનું બાળક કન્ટેન્ટ જુએ છે એના પર થોડું ધ્યાન આપે કે બાળક સોશિયલ મીડિયા પર શું કરે છે, શું સર્ફિંગ કરે છે, શું જોઈ છે, કયા પ્રકારને એનું મિત્ર વર્તુળ કેવું છે, એના મિત્ર વર્તુળમાં સોશિયલ મીડિયા પર કેવું એ કરે છે. આ રીતનું માતા પિતા થોડા જાગૃત બને તો 50% જેવો આપણે બદલાવ લાવી શકીએ. જો બાળકને નાનપણથી જ આપણે એ તરફ વાળીએ તો આગળ જતાં એના પર ઘણો ફરક આવી શકે છે. આ જે અશ્લીલ અને હિંસક વસ્તુઓ જે ઓટીટી પ્લેટફોર્મ પર મળે છે, સમાજ પર કેવી અસર પડી શકે? નાના બાળકો છે અને ઓછી વયના કે જે લોકો પુખ્ત વયના નથી કે એ લોકો આ વસ્તુનું અનુકરણ કરે છે અને એમના માટે એક ફેશન પ્રકારનું હોય છે કે મૂવીઓમાં કે આ પ્રમાણે આ લોકો હીરો કરે છે તો અમે પણ પ્રયત્ન કરીએ એને પ્રમાણે. આ વસ્તુ લોકો એનું પરિણામ શું આવશે એના કરતાં વધારે લોકો ફેશન ગણીને અમુક ઓછી ઉંમરના લોકોએ બાળકો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ વધે છે. શું લાગે છે આજના યુગમાં આ વસ્તુઓ જે ઓટીટી પ્લેટફોર્મ છે તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, કેટલા સમયની અંદર આની ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ કે સંપૂર્ણપણે રોક જ લગાવવી જોઈએ? મારું માનવું એવું છે કે આજના યુવાધનને તમારે જોતા આનો સંપૂર્ણપણે તરત જ એક આપણે હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને અને સંપૂર્ણપણે ઓટીટી જે અશ્લીલતા ફેલાવે છે એના પર તાત્કાલિક ધોરણે એનો અંકુશ મૂકવો જોઈએ. એનાથી આગળ જતા યુવાધનો છે જે અશ્લીલતા તરફ આગળ વધી રહ્યા છે એ નહીં વધે અને એના માટે આપણને સમાજ માટે પણ એક પ્રેરણાદાયક મળે કે આજકાલના યુવાધનો જે અશ્લીલતા તરફ આગળ વધી રહ્યા છે એ આગળ નહીં વધે અને આનો તાત્કાલિકપણે ગુજરાત સરકારે કે ભારત સરકારે આના પર તાત્કાલિક નિયંત્રણ લાવી અને ઓટીટી પર જે અશ્લીલતા ફેલાવે છે એને રોક મૂકવો, તાત્કાલિક ધોરણે એનો પર રોક મૂકવો જોઈએ. ચોક્કસથી આજનું આ જે યુવાધન જે છે તેમજ જે ગામના જે કેટલાક આગેવાનો વડીલો પણ હાલ અત્યારે આ વાતને લઈને સહમત થયા છે કે ક્યાંક ને ક્યાંક ઓટીટી પ્લેટફોર્મ પર તેમજ સોશિયલ મીડિયા ઉપર જે છે તે રોક લાગવો જોઈએ તેમજ તેના પર ટૂંક જ સમયની અંદર જેમ બને તેમ વહેલા નિયંત્રણ કરવા પણ હાલ અત્યારે લોકો પણ આ બાબતે માંગ ઉઠાવી રહ્યા છે અને તેને પણ સાથ સહકાર આપી રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. ડિજિટલ ક્રાંતિ એટલે કે હાલ જે રીતના સમય પસાર થઈ રહ્યો છે, ડિજિટલ યુગ આવી ગયો છે. ડિજિટલ યુગની અંદર અનેક ટેકનોલોજી છે તેનો ઉપયોગ માણસ કરતો થયો છે. મોબાઈલથી લઈને હવે ટીવી પણ ડિજિટલ થઈ ગયા છે. એક સમય એવો હતો કે માત્ર કોમ્પ્યુટર છે તે ચલાવતો માણસ કહી શકાય કે એક આધુનિક માણસ કહેવાતો, પરંતુ હવે તો બધા જ લોકો આધુનિક બની ગયા છે. પરંતુ ડિજિટલ યુગની અંદર જે રીતના કહી શકાય કે હિંસક જે વિડીયો છે, અશ્લીલ વિડીયો છે, તે વિડીયોને લઈને સમાજ એક ગેરમાર્ગે અને સમાજની અંદર એક ગેરપ્રવૃત્તિ પણ દેખાઈ આવે છે. સરકારે આને રોકવી જરૂરી છે અને કેટલા અંશે આ જે કહી શકાય કે ગેરવ્યાજબી છે તે આપણે લોકો પાસે જાણશું. શું કહેશો? જે રીતના ડિજિટલ ક્રાંતિ જરૂરી છે પરંતુ તેની અંદર છૂટ જે રીતના મળી ગઈ છે કે રોકટોક નથી, અશ્લીલ વિડીયો કે પછી હિંસક વિડીયો વાયરલ કરવાની વાત હોય. અત્યારે હું એવું માનું છું
કે ડિજિટલ યુગ આવકારીએ છીએ, આપણે એને પ્રતીક્ષા કરીએ છીએ અને આવકારીએ, અભિનંદન. પરંતુ ભારત દેશની જે સંસ્કૃતિ છે એની વિરુદ્ધનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને હું એવું માનું છું કે મોબાઈલથી પછી વોટ્સઅપ હોય કે યુટ્યુબ હોય, અશ્લીલ જે કદાચ આપણી દીકરીઓને આપણે મોબાઈલ આપવા હોય તો આપણે આપી શકતા નથી, કારણ કે અશ્લીલ ચિત્રો, પિક્ચર, જુગારની ગેમો આવે છે. અને હું એવું માનું છું કે આપણી સંસ્કૃતિ છે એની તદ્દન અલગ પ્રકારનું છે. છોકરાઓને શીખવા ઓછું મળે છે, બગડવાનું જાજુ મળે છે. આ પરિસ્થિતિ છે ત્યારે હું એવું માનું છું સરકારે આની ઉપર કાંઈક અંશે અમુક બાબત ચેક કરીને મૂકવું પડે અથવા બેન્ડ લાવવું પડે. નહીંતર મને એવું લાગે છે કે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ ભસ્મભીત થઈ જશે. એનો કોઈ જવાબદાર હોય તો આ સરકાર રહેશે. એટલે તાત્કાલિક ધોરણે એવું માનું છું કે મોબાઈલ કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક હોય કે 80 વર્ષની સ્ત્રી, બુદ્ધિ હોય, એ બધા આગળ એ મોબાઈલ એનો સારી રીતે ઉપયોગ કરી શકે એ પ્રકારનું હોવું પડે. એટલે હું એવું માનું સરકારે કંઈક ને કંઈક પગલાં લેવા પડે અથવા બેન્ડ લાવવા પડે અમુક બાબતને અસીલ. બાકી મોબાઈલ આવકાર્ય છે, હું પણ સોશિયલ મીડિયાને આવકારું છું, બટ આ બાબતે હું એનો વિરોધ કરું છું. તો ચોક્કસ ડિજિટલ યુગ આવકાર્ય છે, પરંતુ જે પરિસ્થિતિ સામે આવી છે, હિંસક વાત કરો તો હિંસા પણ અત્યારે ડિજિટલ યુગની ક્રાંતિમાં વધારી રહી છે. વિડીયો વધારે વાયરલ થાય, શું કહેશો તમે? ખરેખર ડિજિટલ ક્રાંતિ એ આજના સમયની માંગ છે, પરંતુ ડિજિટલ ક્રાંતિની સાથે જે અમુક જે કહેવાય કે ગેમો જે મોબાઈલની અંદર આવે છે કે અમુક જાહેરાતો જે આવે છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર અંદર સામેલ હોય એવું લાગી રહ્યું છે. તો આની ઉપર ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ. આવનાર દિવસોની અંદર જો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હશે તો અમુક બાબતે સરકારે એના ઉપર દેખરેખ રાખવી પડશે, તો જ આ વસ્તુ કંટ્રોલ થશે. કારણ કે વૈશ્વિક ક્રાંતિ છે એનાથી થઈ શકી છે, 100% સાચી વાત છે. આપણે નજીક આવ્યા, વિશ્વની નજીક આવ્યા છે, પણ અમુક બાબતો છે એ માનવ વિરોધી છે, એની નજીક જવાની જરૂર નથી. માનવતાના મૂલ્યનું રક્ષણ થવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓના કારણે માનવતાના મૂલ્યનું રક્ષણ નથી થતું એવું જોવા મળી રહ્યું છે. ત્યારે દુઃખદ બાબત છે. આ બાબતે સૌ સાથે મળી જાગૃતિ લાવી અને ગંભીરતાપૂર્વક આ કાર્યને સહકાર આપવો પડશે અને સરકારે પણ યોગ્ય દિશામાં આગળ વધવું જોઈએ. સરકારે યોગ્ય દિશામાં આગળ વધવું જોશે, પરંતુ હિંસા લઈને હિંસાના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે, શું કહેશો? તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં તખતો પલટ થયો. હવે બાંગ્લાદેશમાં શું થયું એની યારે આપણે કશું કન્સલ્ટ અત્યાર પૂરતું નથી, પણ ત્યાંના કોઈ વિડીયોનો ગેરઉપયોગ કરીને અહીંયા આગળ લોકોને ગેરમાર્ગે દોરવાનો ભરપૂર પ્રયાસો બાહ્ય તત્વો દ્વારા થઈ રહ્યા છે. તેની ઉપર કોઈ રોકટોક થતી નથી. પ્લસ યુટ્યુબ પછી અમુક OTT પ્લેટફોર્મ છે, આવા બધા પ્લેટફોર્મ આવ્યા, તેમાં સેન્સર બોર્ડ કોઈ જાતનું જાણે ઇન્ટરફિયર કરતું જ ન હોય એવું દેખાય છે. કારણ કે અશ્લીલ પ્રકારની બધી જ પ્રવૃત્તિઓનું ચિત્રણ, અશ્લીલ હરકતોનું ચિત્રણ, વાયલન્સ એટલી હદે વેસ્ટર્ન કલ્ચર તે ભારતીય સંસ્કૃતિ ઉપર બેઠાડી દેવાના જાણે પ્રયાસો થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે જુઓ તો યુવા વર્ગ છે તે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, કારણ કે અમુક પિક્ચરના કલાકારો હોય તે પોતે દારૂનું, ગાંજાનું કે સિગરેટનું સેવન કરતા હોય તેવા દ્રશ્યો ડાયરેક્ટરો દ્વારા નિર્માણ કરીને બતાવવામાં આવી રહ્યા છે, જેને પોતાના રોલ મોડલ માનતા યુવાનો છે તે જોવે છે અને પછી એના જીવનમાં ઉતારે છે આવું બધું. તો હું એવું કહું છું કે સેન્સર બોર્ડને ફક્ત ત્યાં આગળ બેઠવા માટે નથી રાખેલું, સેન્સર બોર્ડને આવી બધી દ્રશ્યો અશ્લીલતા ઉપર કંટ્રોલ કરવા માટે રાખેલું. તો એણે ચોક્કસપણે આની ઉપર પગલાં લઈ અને આવા કૃત્યોને અટકાવવા જોઈએ. અને તેની સાથે સાથે ઓનલાઈન જુગાર અને આ જે બાહ્ય વિડીયો જે ફરતા થાય છે ગેરમાર્ગે દોરવાના, એની ઉપર પણ એક્શન લેવાય એવું મારું માનવું છે. જે ચોક્કસ અન્ય દેશની અંદર કાંઈ પણ બનાવો, પરંતુ ભારતની અંદર પણ એ વિડીયો વાયરલ કરીને હિંસાઓ કરવામાં આવે છે, અશ્લીલ વિડીયો દેખાડવામાં આવે છે. યુવાઓ છે, બાળકો છે, સમાજ કઈ રીતના કઈ દિશામાં આ બધું જોઈને જઈ રહ્યો છે, સરકારે શું કરવું જોઈએ? તમે જે વાત કરી એની ઉપરથી એક વસ્તુ જુઓ કે તમે કોઈ પણ મોબાઈલ એપ ખોલો તો તમે ત્યાં જોશો તો ઓનલાઈન જુગાર તમને હર એક જગ્યાએ હીરો હિરોઈન જેવા મોટા એક્ટરો, મોટા ઓલા લોકો, એ લોકો પોતે એની ઓલું પ્રેઝન્ટેશન કરે છે કે ભાઈ તમે આ જુગાર રમો એમ. તો આપણું પહેલાં તો ત્યાં જ જુઓ, પછી કોઈ પણ એપ ખોલો તો સેક્સનું દેખાડે કે ભાઈ સેક્સ કે વિભિન્ન ભાષાનું, અને તમે બીજી કોઈ મેસેજ કરો તો તમને મેસેજ આવે ભાઈ તમારે એકલતાનો લાભ લેવો, આ તે
એવી અનેક પ્રકારની એપો શરૂ થઈ ગઈ. તો આ સરકાર ઈચ્છે છે શું કે લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે કે અને બંધ કરવા માંગે છે? એટલે આનો એક રસ્તો એવો આમાં સરકારને રૂપિયા મોટા મળે છે એટલા માટે આ કરવા નથી માંગતી કે આની પાછળ બીજું કાંઈ કારણ છે કે આપણા સમાજને એક પ્રકારનું એ માનસિકતા ધરાવવા માંગે છે કે ભાઈ ખરાબ કરી નાખવા માંગે. એટલે બાબરને ત્યાં સુધી આ બધું બંધ થવું જોઈએ, સરકારને એવી માંગ છે. તો ચોક્કસ આજે ભાવનગરના લોકો હતા તેમનું જણાવવું છે કે અનેક રીતના આજે ઓનલાઈન ક્રાંતિ છે, ડિજિટલ ક્રાંતિ છે, તે સમાજ માટે ગેરરૂપ છે. કારણ કે બાળક છે તે અશ્લીલ વિડીયો જોઈને તેના માનસિક વૃત્તિ થઈ શકે છે, હિંસાના વિડીયો જોઈને લોકો હિંસા તરફ વળી શકે છે. તેમજ જે રીતના એક બીજો મુદ્દો પણ સામે આવ્યો કે ઓનલાઈન ગેમ જે જુગાર કહી શકાય કે ઓનલાઈન જુગારનું નેટવર્ક પણ મોટા પાયે ચાલુ રહી છે, જેની અંદર શોર્ટકટની અંદર રૂપિયા કમાવા માટે લોકો પ્રેરિત થઈ છે અને અંતે આના શિકાર બને છે. અને જે રીતના આપણે સમાજની અંદર જોતા હોય છે, કિસ્સા બનતા હોય છે, આત્મહત્યાના કિસ્સા બનતા હોય છે, કારણ કે લેવામાં ડૂબી જતા હોય છે, પૈસાની લેણું જે થતું હોય તેમાં ડૂબી જતા હોય છે. ત્યારે ખાસ લોકોની માંગ છે કે સરકારે આવા અશ્લીલ વિડીયો વાયરલ થતી સાઇડ હોય, આવી ગેમ હોય, જુગાર રમતી ગેમ હોય કે જે હિંસાના માર્ગે લઈ જતા વિડીયો જે લોકો વાયરલ કરતા હોય તેના વિરુદ્ધમાં ખાસ પગલાં લેવા જરૂરી છે. કારણ કે સમાજ છે તે આને લઈને ગેરમાર્ગ તરફ જઈ રહ્યો છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે ઈડરની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ તેમનો અવાજ. અત્યારના આધુનિક યુગની અંદર ટેકનોલોજી છે તે મનુષ્ય માટે ખૂબ મહત્વની બની છે. તે જ પ્રમાણે અત્યારનો જે ડિજિટલ ક્રાંતિ યુગ છે તે ડિજિટલ ક્રાંતિ યુગની અંદર પણ ખાસ કરીને જે યુવાનો છે અને આજનો જે યુગ છે તે ડિજિટલ નેટવર્ક સાથે જોડાયેલો છે. તે જ મુદ્દે વાત કરીશું આજે સ્થાનિકો સાથે. ખાસ કરીને ઓટીટી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી લોકો ગેરમાર્ગે પણ દોરાતા હોય છે અને તેની ઉપર અંકુશ લાવવા માટે રાજ્યસભાના સાંસદ અને રાજ્યસભા ગૃહની અંદર આજે આ મુદ્દો ઉઠ્યો છે. શું કહેશો? જેવી રીતે આપણે વાત કરી કે રાજ્યસભાની અંદર આ જે મુદ્દો ઉઠ્યો એ પ્રમાણે આપણે જણાવી દઉં કે સોશિયલ મીડિયાનો યુઝ અત્યારે તમામ 15 વર્ષથી 50 વર્ષના વ્યક્તિઓ સુધી સોશિયલ મીડિયાનો યુઝ થતો હોય છે. પણ સોશિયલ મીડિયાની અંદર જાતિવાદી અમુક પોસ્ટો હોય છે, અમુક જાતિવાદી વિડીયો આવતા હોય છે, ધર્મના વિડીયો આવતા હોય છે. આના પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. જેવી રીતે કે કોઈ પણ વિડીયો એડિટિંગ કરી શકો છો, તમે એડિટિંગ કરીને એના વિડીયો તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકો એટલે એ વિડીયો આ રીતે આખા ભારતમાં ફોરવર્ડ થાય અને આ રીતે જે વયમનસ્ય ફેલાય છે એના પર સરકારે તાત્કાલિક આના પર રોક લગાવવી જોઈએ. રાજ્યસભામાં આના અંદર મુદ્દો પણ ઉઠ્યો અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ આના માટે પત્ર લખ્યો છે, તો સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને સમાજવાદી પાર્ટીના સાંસદ છે રામગોપાલ યાદવ, તેઓએ પણ રાજ્યસભા સાંસદની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે અને માહિતી પ્રસારણ વિભાગને તેઓએ લેખિત રજૂઆત પણ કરી છે કે આ છે આની ઉપર અંકુશ લાવવું જોઈએ. શું માનો છો આપ? ચોક્કસ લાવવું જોઈએ. સોશિયલ મીડિયા આમ તો વ્યક્તિ માટે જરૂરી છે પોતાના વિચારો રજૂ કરવા માટે, પરંતુ ખોટા વિચારો, ખોટા વિડીયો બનાવીને ખોટી રીતે ફેલાવવામાં આવે તો એનાથી જાતીય નુકસાન થતું હોય છે. એને દૂર કરવા માટે અમુક નિયંત્રણો લાવવા બહુ જરૂરી છે. જો નિયંત્રણો ન લાવીએ તો વ્યક્તિગત રીતે ખોટા મેસેજો બધી જગ્યાએ પહોંચે અને એના કારણે જાતીય ભાવના ફેલાતી હોય છે ખોટી. એને રોકવા માટે તો ચોક્કસથી અમુક નિર્ણયો લાવવા જ જોઈએ. ખાસ કરીને આ જે હિંસક છે અમુક મેસેજો છે તેની ઉપર સમાજની અંદર કયા પ્રકારની અસર જોવા મળતી હોય છે? હવે તમે જુઓ તો અત્યારે જે મીડિયામાં કંઈક અલગ આવતું હોય છે, સોશિયલ મીડિયામાં કંઈક અલગ આવતું હોય છે. હવે તમે માની લો કે કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મુકાયો તો એ વિડીયાની પહેલાં તો પુષ્ટિ નથી થતી કે આ વિડીયો કયાનો છે. હવે માની લો કે ઈડરનો વિડીયો, કોઈ પણ વિડીયો આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો અને એને બીજા ગામનું નામ આપો તો એ જ ગામથી એ વિડીયો સમગ્ર ભારતની અંદર ફેલાતો હોય છે. અને અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં જે રીતે સોશિયલ મીડિયા પર અમુક જે વિડીયો આપ જોઈ શકો છો કે એ રીતના હોય છે કે તમે મહિલાઓ હોય કે બાળકો એના પર જે ખરાબ અસર થાય છે અને સમાજની અંદર ખરાબ મેસેજ જાય છે. અને આ બાબતે જે રાજ્યસભા મુદ્દો ઉઠ્યો એ બહુ સારી બાબત છે કે આના પર તાત્કાલિક એક્શન લેવી જોઈએ. ખાસ કરીને આજનો જે પરિવાર છે તે પોતાના પરિવાર કરતાં પણ આજનો યુગ છે તે મોબાઈલને વધારે માનતો હોય છે અને મોબાઈલની અંદર પોતે સોશિયલ મીડિયાની નેટવર્ક સાથે સંકળાયેલો હોય છે. સોશિયલ મીડિયાના નેટવર્ક થકી અમુક એવા બનાવો પણ બનતા હોય છે કે જે પરિવાર છે તે પરિવાર એનો ભોગ બનતો હોય છે. આપ શું માનો છો? ચોક્કસથી આજના યુગમાં મોબાઈલ એ નાના વ્યક્તિથી લઈને છેક મોટા વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. મોબાઈલ દરેક વ્યક્તિ અત્યારે જોતો હોય છે. માટે દરેક વ્યક્તિના અંદર મોબાઈલની અંદર સોશિયલ મીડિયાની અંદર ફેસબુક છે, ટ્વિટર છે,
ઇન્સ્ટાગ્રામ છે, દરેકની અંદર અત્યારે નાનો સામાન્ય વ્યક્તિ પણ જોડાયેલો હોય છે. એટલે ખોટી રીતે જે માહિતી જે પહોંચે છે એના કારણે એક નુકસાન થતું હોય છે, સમાજની અંદર સામાજિક નુકસાન થતું હોય છે. એને રોકવા માટે આ નિર્ણય યોગ્ય છે અને જરૂરી પણ છે, અને નિયંત્રણો અમુક લાવીને જે ખોટા મેસેજો ફેલાય છે એના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ એવી માગણી છે. ખાસ કરીને સુખની વાત એ છે, સારા સમાચાર એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ પ્રસારણ અને માહિતી વિભાગ છે તે કેન્દ્રીય મંત્રી વૈષ્ણવીને આ પત્ર લખીને જાણ કરી છે અને આની ઉપર અંકુશ લાવવા માટે પણ તેઓએ ભલામણ કરી છે. આપ શું માનો છો? જો આના અંદર ખુશીની વાત એ વસ્તુ ના આવવાની અંદર પહેલા તો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ દરેક લોકો વાપરતા હોય છે, ચાહે ધારાસભ્યશ્રી હોય, સાંસદ સભ્યશ્રી હોય, નગરપાલિકાના કોર્પોરેટરશ્રી હોય કે મોટા મંત્રીશ્રી હોય, તો એ લોકોને પણ ખબર હશે કે અત્યારે એવા બીભત્સ જે વેબ સિરીઝો ચાલતી હોય છે કે જે રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર જેને મંથલી રેટ ભરો તો એટલા બીભત્સ વિડીયો આવતા હોય છે. તો આ જે પ્રકારે જે ચાલી રહ્યું છે એના પર તો સરકારે તાત્કાલિક જ આના પર નિર્ણય લેવો જોઈએ. આમાં કંઈ પત્ર લખવાની કે એવી કોઈ બાબત જ ના આવે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેનાથી તમે સચ્ચાઈ સુધી પણ પહોંચી શકો છો ને એટલા સચ્ચાઈથી વેગરા રહી શકો છો. તો આના પર તાત્કાલિક એક્શન લેવી જોઈએ સરકારશ્રીએ. ખાસ કરીને માહિતી અને પ્રસારણ વિભાગે આની ઉપર કયા પ્રકારના, આપનું મંતવ્ય શું છે, કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ? આના પર સોશિયલ મીડિયા પર આવતા પહેલી અફવાઓ પર રોક લગાવવી જોઈએ. ખોટા મેસેજોને તાત્કાલિક બંધ કરાવવા જોઈએ, જેથી સામાજિક રીતે કોઈ નુકસાન ન થાય. અને અત્યારે જે સોશિયલ મીડિયા એટલી હદે ચાલતું હોય છે કે સામાન્ય વ્યક્તિ એને યુઝ કર્યા વગર રહી શકતો નથી. એના પર પણ થોડા નિયંત્રણો લાવવા જોઈએ, જેથી શું છે કે જે સ્કૂલના બાળકોથી લઈને કે જે અભ્યાસમાં ભણતા હોય છે એમના પર નિયંત્રણ થોડો લાવવો જોઈએ, જેથી સોશિયલ મીડિયાના કારણે એ ગેરમાર્ગે ન જાય. ખાસ કરીને અત્યારના સમયે કોરોના કાળ પછી બાળકો માટે પણ મોબાઈલ ખૂબ મહત્વનો બન્યો છે. ઓનલાઈન જે બાળકોનો જે અભ્યાસક્રમ હોય છે તે પણ હવે ઓનલાઈન કરી દીધો છે. તે કેટલું ફાયદાકારક છે કે નુકસાનકારક છે? જો જે રીતે આપણે વાત કરીએ કે ભાઈ જે અભ્યાસ છે ઓનલાઈન, તો હું બીજાની વાત નહીં કરું, હું મારા પોતાના ઘરની જ વાત કરીશ. મારા બાળકો ઓનલાઈન અભ્યાસ કરતા હતા, જેથી કરીને અત્યારે મારા બાળકો ઇન્સ્ટાગ્રામ પણ વાપરતા થઈ ગયા છે, ફેસબુક પર વાપરતા થઈ ગયા છે. અને સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર લોકોએ પોતાની સરકાર બનાવી નાખી, જુઠ્ઠાણા ફેલાવીને સરકાર બનાવી. અને આ જ રીતે અત્યારે સોશિયલ મીડિયામાં આ જ ચાલતું હોય છે કે ભાઈ કયા ગામનો વિડીયો ક્યાં મૂકવો અને કઈ રીતે શું કરવું એની કોઈ જ ખ્યાલ હોતી નથી, એની કોઈ પણ પુષ્ટિ થતી નથી. અને જો કોઈએ એવી પોસ્ટ મૂકી હોય તો એના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જે પણ વ્યક્તિ હોય એના પર તાત્કાલિક એક્શન લેવી જોઈએ. ખાસ કરીને બાળકો છે, બાળકોની અંદર આનો વધુ અસર જોવા મળતી હોય છે અને અત્યારથી જે બાળકો છે તે અભ્યાસક્રમની સાથે સાથે મોબાઈલની સાથે જોડાઈ ગયેલા છે અને એ લોકો અભ્યાસની સાથોસાથ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતા હોય છે. તે લોકો માટે કયા પ્રકારનો સંદેશ આપશો? મેં જે રીતે આપણે જણાવ્યું કે મારા બાળકો પણ મોબાઈલ યુઝ કરતા હોય છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે, તો સૌથી પહેલા તો આની અંદર જે નાના બાળકો હોય છે, જે મતલબ સમજી લો કે 15 વર્ષથી 20 વર્ષની વચ્ચે, એના પર જે વિડીયો આવતા હોય છે, અશ્લીલ ફોટા આવતા હોય છે, અશ્લીલ જે મેસેજો આવતા હોય છે, એ બધા બંધ કરવા જોઈએ. અને જે જુઠ્ઠાણા ફેલાવાનું જે ચાલી રહ્યું છે અત્યારે સોશિયલ મીડિયા પર, એ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ. કારણ કે બાળકો જે અત્યારથી જ જોશે એમના મગજમાં એ જ રહેશે. અને અત્યારે આપણે જણાવી દઉં કે લોકો અત્યારે પેપર હોય કે ટીવી ન્યૂઝ હોય એના કરતાં પણ સોશિયલ મીડિયા વધુ ઉપયોગ કરતા હોય છે. તાત્કાલિક આના પર એક્શન લેવી જોઈએ. કહી શકાય કે સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજો પણ આવતા હોય છે અને જેના કારણે લોકો અવારનવાર ગેરમાર્ગે પણ દોરાતા હોય છે. તે બાબતે શું માનો? અનેક વખત આપણે જોયું હશે કે ભાઈ આ રીતે સોશિયલ મીડિયા પર અનેક વખત આવા જુઠ્ઠાણા ફેલાતા હોય છે અને અનેક મીડિયા ન્યૂઝ ચેનલ પર આના પર સત્ય શું ને આ બધું જે રાત્રે અમુક કાર્યક્રમ આવતા હોય છે, એટલે ઘણા મેસેજો આવા ફેલાતા જ હોય છે. એવું કોઈ છે જ નહીં કે ભાઈ એક મેસેજ ફેલાય, અનેક મેસેજો ફેલાય. અને સૌથી પહેલા આના અંદર તો જે જાતિવાદી અને ધર્મની પોસ્ટો, ધર્મના વિડીયો જે લોકો આના પર મૂકે છે પ્લેટફોર્મ પર, એ બંધ કરવા જોઈએ સૌથી પહેલા, તો જેથી કરીને વયમનસ્ય ઓછું ફેલાય અને લોકોમાં એક જાગૃતતા આવે, એક ભાઈચારો વધે. આપનું શું માનવું છે સોશિયલ મીડિયા બાબતે? સોશિયલ મીડિયા એ આજના જીવનની બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે અને દરેક વ્યક્તિ વાપરતો હોય છે. સોશિયલ મીડિયા બંધ ન કરી શકાય, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જે ખોટા મેસેજો જે પહોંચે છે અને ખોટા જે વિડીયો બનાવીને મૂકવામાં આવે છે એના પર નિયંત્રણ જરૂરી છે. કારણ કે ખાતરી કર્યા વગર એ વિડીયો એટલા બધી જગ્યાએ પહોંચી જતા હોય છે જેના કારણે લોકોની અંદર ખોટી માહિતી પહોંચતી હોય છે. અને એ માહિતી રોકવી એ બહુ જરૂરી છે. જ્યાં સુધી એ માહિતી રોકવામાં નહીં આવે ત્યાં સુધી સોશિયલ મીડિયાનો દુરુપયોગ તો બંધ થવાનો નથી. એટલા માટે એને જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં એને નિયંત્રણ તો લાવવું જ જરૂરી છે. બાકી સોશિયલ મીડિયા એ આમ તો દરેક વ્યક્તિ માટે જરૂરિયાતવાળી વસ્તુ છે. સોશિયલ મીડિયાથી એક તો સારા મેસેજો પણ મળતા હોય છે, પરંતુ આ જે ખોટા મેસેજોના કારણે જે લોકોની અંદર ખોટી માહિતી પહોંચે છે એને રોકવા માટેના નિયંત્રણો લાવવા બહુ જરૂરી છે.
કે ક્યાંક ને ક્યાંક ઓટીટી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હિંસક અને અશ્લીલ જે સામગ્રીઓ છે તેનો જ પર્દાફાશ છે તેને લઈ લોકોમાં ચિંતા વધી રહી છે અને લોકો છે તે ગેરમાર્ગે પણ દોરાઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજ્યસભામાં આ મુદ્દો છે તે જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. જે કહી શકાય કે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ છે તે આ રાજ્યસભા સાંસદની અંદર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ પત્ર લખીને ઓટીટી અને સોશિયલ મીડિયા ઉપર કાર્યવાહી કરવા માટે ભલામણ કરી છે. આવનાર દિવસોની અંદર કેન્દ્રીય જે ટીમ છે તે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહે છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે, કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.